I really feel proud that Noni has been declared clinically cancer free today. तो डॉक्टर सेड कि सिद्धू साहब 5% भी चांस नहीं, मेटास्टेसिस है, स्किन में आ गया है। एक ऑन्कोलॉजिस्ट मेरे दोस्त का बेटा अमेरिका से आया, उसने कहा सर नो चांस व्हाटसएवर। मैंने रिसर्च की थी, उसके जो कॉमन डिनोमिनेटर थे, मैंने अपनी बेटी को कहा बेटा हम ये डाइट शुरू करेंगे, यू विल नॉट बिलीव इट। इस प्रेस कॉन्फ्रेंस का कारण सबसे बड़ा ये है, स्टेज 4 कैंसर मेटास्टेसिस, डॉक्टर्स गिविंग अ 3% चांस, किस तरह से वहां से 40 दिन में वापस आई। जब लोग ये कहते हैं कि करोड़ों रुपया लगता है, मुझे ये बताइए नीम के पत्तों पे क्या पैसे लगे, कच्ची हल्दी पे क्या पैसे लगे, नींबू और सेब के सिरके पे क्या पैसे लगे। आई विल टॉक अबाउट हाउ शी केम बैक, द डाइट दैट वी गेव हर। कैंसर को अगर गैप दो खाने में, शुगर नहीं दो, कार्बोहाइड्रेट्स नहीं दो रोटी, तो कैंसर के सेल खुद ब खुद मरने लग जाते। तो शाम होने से पहले खाना खाया 6 साढ़े 6 और सवेरे अगले दिन 10 बजे स्टार्टेड द डे विद नींबू पानी। उसके आधा घंटा बाद 10-12 नीम के पत्ते, और इसमें कोई पैसे नहीं लगते हैं। सीरियसली मैं सबको बोलना चाहता हूं कि ये ग्रेड 4 स्टेज 4 से ये 40 दिन में वापस आ गई थी। बिलीव यू मी, मैं आप अपने बहन भाइयों से ये कहना चाहता हूं कि कैंसर कैन बी डिफीटेड अगर आप अपने लाइफस्टाइल को चेंज करें। जो इलाज कैंसर का है वही फैटी लिवर का है। और सबसे बड़ी बात बहनों भाइयों, कोकोनट इज द थिंग दैट वर्क्स मिरेकल्स। जिनको ये वेट आता है, जो डाइट इसने ली वो मैंने ली और मेरा फैटी लिवर खत्म हो गया। आई हैव लॉस्ट 25 kgs। लोग मुझे जवान कहने लगे। अब मैं भी मल्लिका पुखराज का गाना लगा के वो सुन लेता हूँ, अभी तो मैं जवान हूँ। नमस्कार, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। નવજોત સિંહ સિદ્ધુ જેઓ કોંગ્રેસના નેતા છે અને એક જમાનામાં ખૂબ પ્રખ્યાત ક્રિકેટર રહી ચૂક્યા છે। એમ તો વચ્ચે થોડા વખત આમ આદમી પાર્ટીમાં પણ જઈ આવ્યા અને એમના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ઘણા બદનામ થયા હતા। ત્યાર પછી એક અકસ્માતના કેસમાં એમને સજા થઈ, સુપ્રીમ કોર્ટે સજા માન્ય રાખી અને લગભગ 1 થી 1.5 વર્ષ સુધી એમણે જેલમાં રહેવું પડ્યું હતું। નવજોત સિંહ સિદ્ધુ જ્યારે જેલમાં હતા ત્યારે એમના પત્ની એમના પત્નીનું નામ છે નવજોત કૌર, એમને કેન્સર ડિટેક્ટ થયું। આ કેન્સરની સારવાર એમણે એલોપેથી દવાથી કરી, તમામ પ્રકારની ઇલાજો કર્યા, સારામાં સારા ડૉક્ટરોને બતાવ્યું, વિદેશના ડૉક્ટરોને પણ બતાવ્યું। આમ છતાં એમને ઝાઝો ફેર નહીં પડ્યો અને ડૉક્ટરે કહ્યું કે એમના બચવાના ચાન્સીસ 3% જ છે। અને પછી એકાએક ચમત્કાર થયો। નવજોત સિંહ સિદ્ધુ અને એમના પત્નીએ મળીને દેશી ઉપચાર શરૂ કર્યા। દેશી ઉપચાર એટલે આપણે બધા જે તુલસી આપણા રોજનો ઉપયોગમાં રહેતા હોય છે, કઢી પત્તાના પાંદડા, લીંબુ, સરકો અને આંબા હળદર, આ 5નું આહાર લેવાનો શરૂ કર્યો અને કેટલીક ખોરાકમાં પરેજી પાડવાની ચાલુ કર્યો। મેંદો બંધ કરી દીધો, સમોસા જલેબી જેવા ખોરાકો લેવાના બંધ કરી દીધા અને ફક્ત 40 દિવસમાં જ્યારે ફરીથી ડૉક્ટરે ચેક કર્યા ત્યારે એવો રિપોર્ટ આપ્યો કે નવજોત કૌરનું કેન્સર મટી ગયું છે અને એમને કેન્સર નથી। નવજોત સિંહ સિદ્ધુએ આ બાબતનો એક વિડીયો બનાવ્યો અને લોકો સમક્ષ એમનો અનુભવ રજૂ કર્યો કે ભાઈ સાવ મફતની ઉપચારથી તમે તમારી તબિયત સુધારી શકો છો અને છેલ્લા સ્ટેજનું કેન્સર પણ મટી શકે છે। એમનો ઉદ્દેશ લોકો સુધી એક દેશી ઉપચાર પદ્ધતિનો પ્રસાર કરવાનો હતો, એમનો કોઈ ખોટો ઉદ્દેશ નહોતો। હવે થયું એવું કે કેટલાક ડૉક્ટરો ભડક્યા અને એમને લાગ્યું કે એમની મેડિકલ પ્રેક્ટિસ પર અસર થશે, એટલે ખાસ કરીને એક સંસ્થા છે છત્તીસગઢની જેનું નામ છે સિવિલ સોસાયટી, અને એના ડૉક્ટર કુલદીપ સોલંકીએ હવે નવજોત સિંહ સિદ્ધુ પર 850 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો છે। અને એમની દલીલ એવી છે કે નવજોત સિંહ સિદ્ધુએ જે બયાન આપ્યું, કે જેમણે વિડીયો બનાવ્યો અને જે પ્રસારિત કર્યો, એને કારણે લોકોની શ્રદ્ધા એલોપેથી ડૉક્ટરો પરથી ઓછી થઈ ગઈ છે। હવે આ વિવાદ લાંબો ચાલશે અને એની સામે નવજોત સિદ્ધુએ બીજો એક વિડીયો બનાવ્યો અને કહ્યું કે મારો ઉદ્દેશ એવો નહોતો, કારણ કે મારા પત્ની પોતે જ ખુદ ડૉક્ટર છે અને એમણે મેડિકલ એલોપેથીની ટ્રીટમેન્ટ પણ લીધી જ છે, ઉપરાંત એમણે આજે પ્લસ દેશી ઉપચાર કરે કે આયુર્વેદિક ગણો જે કંઈ અને ખોરાકમાં પરેજી પાડી, એને કારણે એમને ફાયદો થયો, એ જ ઉદ્દેશ હતો, એમને કોઈની બદનામી કરવાનો ઉદ્દેશ નહોતો। હવે જોઈએ આ કેસ કર્યો છે અને આ વિવાદનો શું થાય છે, પરંતુ આ આખી વસ્તુ આપણે એ રીતે જ મૂલવીએ કે આયુર્વેદ અને દેશી ઉપચાર વર્સેસ એલોપેથીનો વિવાદ ઘણા વખતથી ચાલે છે। આ બાબતે આપણી સાથે આજે વાત કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી। કિરીટભાઈ, આપનું સ્વાગત છે। જી નમસ્કાર। કિરીટભાઈ, આપણે કોરોના વખતે પણ જોયું હતું કે બાબા રામદેવે એવો દાવો કર્યો હતો કે એમની જે આયુર્વેદિક દવા છે કોરોનિલ, એનાથી કોરોના કાબૂમાં આવે છે અને એ વખતે પણ
રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ ઓહાપો થયો હતો અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ એમને સામે કેસ કરવાની ધમકી આપી હતી. દેશના કેટલાક વિભાગોમાં ક્ષેત્રોમાંથી કેસ પણ થયો હતો. આપણે ચોક્કસ માનીએ એલોપેથી બધા માટે જરૂરી છે અને અમુક દર્દો તો એવા છે, અમુક રોગો તો એવા છે જેમ કે હાર્ટ એટેક છે, પેરાલિસિસ છે કે અકસ્માત થયો હોય ત્યારે એલોપેથી દવા વગર નહીં ચાલી શકે. પણ એક વર્ગ એવું પણ માને છે કે એકદમ જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી આયુર્વેદિક કે હોમિયોપેથિક કે દેશી ઉપચારથી પણ શરીર સ્વાસ્થ્ય સારું રહી શકે છે. જી ચોક્કસપણે વિક્રમભાઈ, આપણે વાત કરીએ તો આયુર્વેદિક જે સારવારની પદ્ધતિ છે એ અત્યંત પુરાતન છે અને એલોપેથીને લગભગ 300-400 વર્ષ થયા છે કે 500 વર્ષ વધારેમાં વધારે ગણો તો. યુરોપમાંથી આવતી એ પદ્ધતિ છે અને એમાં બહુ બધા કોમ્પ્લિકેશન છે. વિક્રમભાઈ, આપણે સમગ્ર બ્રહ્માંડની વાત કરીએ ને તો સમગ્ર બ્રહ્માંડની અંદર 33,000 વાયરસ છે. એમાંથી આ સાયન્સ પાસે, અત્યારના મોડર્ન સાયન્સ પાસે ખાલી 3,000 વાયરસની જ ખબર છે એને. એટલે કુદરતે કેટલી બધી મોટો પાવર એની પાસે રાખ્યો છે. આપણને 10% જ ખબર છે હજી રોગ વિશે કે રોગના લક્ષણો વિશે કે બેક્ટેરિયા કે જે વાયરસ છે એના વિશેની આપણને 10% જ ખબર છે. રહી વાત નવજોતસિંહ સિદ્ધુની, તો નવજોતસિંહ સિદ્ધુએ જે વાત કરી છે એ નેચરોપેથી ઉપર વધારે જાય છે. આયુર્વેદ કરતાં પણ નેચરોપેથી ઉપર વધારે જાય છે. અને નેચરોપેથીની અંદર એક વસ્તુ ચોક્કસપણે છે કે તમારા બ્લડ સેલ અને તમારી બોડી એને જે જરૂરિયાત હોય એના પ્રમાણેની ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તમને 100% રિઝલ્ટ મળે છે એમાં. અને હજારોની લાખો દાખલાઓ એવા છે કે નેચરોપેથીને કારણે એમના સ્વાસ્થ્ય સારા થયા હોય. આપણા જાણીતા પત્રકાર કાંતિભાઈ ભટ્ટ, એમણે પણ આની ફેવર કરી છે અને એણે તો ઘણા બધા આર્ટિકલ પણ લખ્યા છે આના ઉપર કે એમને જ્યારે ટીબીની બીમારીનો જે સમસ્યા આવી હતી ત્યારે ત્યાં ઉરુકંચલી કે ઓ કઈ આશ્રમ છે ત્યાં પૂનાની બાજુમાં. તો આ વસ્તુ જે નવજોતસિંહ સિદ્ધુએ કીધી છે. એક મિનિટ તમને કાંતિ ભટ્ટની આપણે વાત કરી ને તો કાંતિ ભટ્ટને તો હું નજીકથી ઓળખતો હતો. કાંતિભાઈનું મૃત્યુ લગભગ 92 વર્ષની ઉંમરે થયું. ત્યાં સુધી એમણે જિંદગીમાં એલોપેથી દવા નથી લીધી. એમને પેરાલિસિસનો એટેક આવ્યો ત્યારે એમણે થોડો સમય લેવી પડી હતી, પણ આખી જિંદગી એમણે આયુર્વેદ કરતાં પણ દેશી ઉપચાર જે તમે કહો છો, નેચરલ બધી જે આપણી વનસ્પતિઓ છે એ અને ઉપવાસ મારફતે એમની કોઈ પણ બીમારી કાબુમાં રાખતા હતા. બિલકુલ જ જી. તો આપણે વાત કરતા હતા નવજોતસિંહ સિદ્ધુએ જે કીધું એ તમામ વસ્તુઓ આપણા રસોડાની અંદર જ છે. તમે જુઓ, એણે જે દાવો કર્યો છે, ઓન રેકોર્ડ દાવો કર્યો છે, એમાં એણે કશે એલોપેથીનો ક્રિટિસાઇઝ નથી કર્યું. એણે કોઈ જગ્યાએ એવું નથી કીધું ભાઈ મેં તો કીમોથેરાપી પણ લીધી જ છે. હા, મિસિસે કીમોથેરાપી પણ લીધી જ છે. અને ત્યાર પછી એણે જે એના રૂટિનમાં ચેન્જ કર્યો કે સવારે 9-10 વાગે આ જ્યુસ પીવાનો, એપલનો સરકો, ખાસ કરીને એણે એપલના સરકો એવું કીધું છે, તુલસી કીધું છે, લીમડો કીધું છે, આ બધાનો જ્યુસ પીવાનો, શુગર બિલકુલ બંધ કરવાનું, મેંદો બંધ, લોટ જે ઘઉંના લોટ કે આ તે છે એ બધું જ બંધ, અને સમોસા જલેબીથી માંડીને તીખી તળેલી આઈટમો એ પણ બધું બંધ, અને સાદો ખોરાક. બહુ ઈચ્છા થાય તો બદામની ભાખરી બનાવીને ખાઈ શકો તમે, કોકોનટ મિલ્ક લઈ શકો કે બદામ મિલ્ક લઈ શકો. એ બધી વાત એણે બહુ વિગતવાર કરી છે, સરસ રીતે વાત કરી છે. હું એમ કહું છું કે જ્યારે પણ કેન્સરની સામે લગભગ એમ માનો કે પંજાબની અંદર તો બહુ વધારે પ્રમાણમાં છે આ, અને એની સામેની ટ્રીટમેન્ટ માટેની લોકોના જીવન બચાવવા માટેની જો કોઈ વાત હોય અને જો ખરેખર આ ટ્રીટમેન્ટ અને આ પદ્ધતિ લોકોને સારવારમાં ઉપયોગી થતી હોય, લોકોને કેન્સર સારું થતું હોય તો એને પ્રમોટ કરવું જોઈએ. અને ડૉક્ટરનો અલ્ટિમેટ ધર્મ તો દર્દીને સાજા કરવાનો છે. તમને પૃથ્વી ઉપરના ભગવાન કહેવામાં આવે છે, તમે જીવનદાતા છો. તમે હજારો લાખો દર્દીઓને ઓપરેશન કરીને કે બીજી રીતે એ લોકોને જીવન આપો છો. તો આમાં આવા પ્રકારના દાવા અને આવા પ્રકારનું એને હેરેસમેન્ટ કરવું એ કદાચ વધારે પડતું છે. એમણે સાબિત કરવું જોઈએ. બીજા 4 પેશન્ટ ઉપર એની ઉપર સર્વે કરવો જોઈએ, 4 પેશન્ટને ટ્રીટમેન્ટ હેઠળ રાખવા જોઈએ, અને આ લાઈફસ્ટાઈલ પ્રમાણે શું ફરક પડે છે એનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ. અને પછી એમાં જો કશે ખોટું હોય તો એને તમે ચેલેન્જ કરી શકો. વ્યક્તિગત રીતે તો એવું કહી શકાય કે દરેક શરીરની અંદર દરેક વ્યક્તિના જે બોડીનું સાયન્સ છે એ અલગ અલગ હોઈ શકે. એક દવાથી મને સારું થતું હોય તો બીજી દવાથી
તમને એ જ દવાથી તમને રિએક્શન પણ આવી શકે. એલોપેથીમાં પ્રોબ્લેમ છે. તો આ પ્રમાણે એને પેલો કરવો અને આ પ્રમાણેના દાવા કરવા એ મને લાગે છે કે થોડું વધારે પડતું છે. અને આયુર્વેદિક પદ્ધતિ જે છે એ જ વર્ષો પુરાણી છે અને એમાં રોગનું નિર્મૂળ કરે છે. એલોપેથી નિર્મૂળ કરે છે. આપણે એવું નથી કહેતા કે એલોપેથી નથી સારું થતું, પણ રોગને સંપૂર્ણ નાબૂદ કરવાની જે ક્ષમતા છે એ આયુર્વેદ અને આ જે કુદરતી ઉપચારો જે છે એમાં છે. જી કિરીટભાઈ, અને ખાસ કરીને આપણે માનીએ જ છીએ કે ભાઈ એલોપેથી દવાની અમુક રોગોમાં જરૂર છે. જે કોઈ પણ વૈદ હશે કે હોમિયોપેથી ડોક્ટર હશે કે નેચરોપેથીમાં માનનાર એ પણ કબૂલ કરે. જેમ આપણે વાત કરી અગાઉ પણ કે હાર્ટ એટેક આવે કે પેરાલિસિસ, તે ઉપરાંત ઘણા બધા રોગો એવા છે. ધારો કે અમુક સાયકેટ્રી રોગ એવા છે કે તમે મેડિટેશનથી અને એનાથી સારા નથી થતા. અમુક ડીપ ડિપ્રેશનમાં હોય કે મેનિયાક હોય, એમને માટે તમારે સાયકેટ્રીની એલોપેથી દવા આપવી જ પડે છે. એટલે આપણે એમ નથી કહેતા કે ભાઈ એલોપેથીની જરૂર નથી, આપણે પણ ખુદ એલોપેથીની દવા લેતા હોઈએ છીએ. પણ એક બીજું એક વિચાર રજૂ કરવો કે જેને અનુભવ થયો છે. આ કોઈ સાંભળેલી વાત નથી, સિદ્ધુએ કોઈ સાંભળેલી વાત નથી કરી. એના પત્નીને એની નજર સામે થયેલો અનુભવ એમણે જોયો છે કે ભાઈ આ રીતે એને મટ્યું, તો બીજા સાથે શેર કરવું નુકસાન નથી. બીજું કે આજે બધું જે 4-5 જે ઔષધ આપણે વનસ્પતિ લેવાનું કહ્યું છે, એની સાઈડ ઇફેક્ટ કોઈ આવતી નથી. કોઈ એનાથી લીંબુ પીવાથી કે એપલનો સરકો કે આપણે કઢી પત્તા કે એનાથી કોઈ બીજું નુકસાન થવાનું નથી. એટલે એ પ્રયોગ કરવામાં ખોટું પણ નથી. અચ્છા, બીજી એક વાત કહું, જાણીતા પત્રકાર સૌરભ શાહે આ જ સંદર્ભમાં એક લેખ લખ્યો હતો અને એમાં એક ડૉક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. હવે તો એમનું અવસાન થયું છે, મુંબઈના ડૉક્ટર મનુ કોઠારી. એ ડૉક્ટર હોવા છતાં પણ પોતે એમ કહેતા હતા કે કેન્સર ભાગ્યે જ મટી શકે એમ છે. એનું ઓપરેશન દ્વારા તમે ઇલાજ કરો અને એના તો પણ જો થોડા એના સેલ્સ રહી જાય તો ફરીથી ગમે ત્યારે ઉથલો મારે છે. પણ મનુભાઈ એમ માનતા હતા કે જેટલું બને એટલો દવાનો ઓછો ઉપયોગ કરો તો કદાચ એને ઓછી તકલીફ પડે કેન્સરના દર્દીને, અને લાંબો આયુષ્ય પણ એને પૂરું કરી શકે છે. જી ચોક્કસપણે મનુભાઈ કોઠારીના ઘણા બધા વિડીયો આજે પણ સોશિયલ મીડિયામાં છે. યુટ્યુબ ઉપર ઘણા બધા એમના વિડીયોઝ છે. એ તો હાર્ટ એટેક માટે પણ કહે છે કે આ તો બહુ મોટું બ્લન્ડર જ છે એક પ્રકારનું. એમનો દાવો છે એવો. એ પોતે ડૉક્ટર હતા. આપણે તમે કે હું કોઈ હાર્ટ એટેક વિશે વાત કરીએ તો આ વ્યાજબી નથી કે આપણે વિશે જાણતા નથી એટલું બધું, પરંતુ તેઓ તો ડૉક્ટર હતા અને એ આ વાત કરતા હતા. અને રહી વાત કેન્સરની, તો કેન્સર સૌથી વધારે તમે જો વિક્રમભાઈ, છેલ્લા 1 દાયકાની અંદર કેન્સરના પ્રમાણમાં વધારો થયો છે ડ્યુ ટુ ફૂડ હેબિટ. આપણી ફૂડ હેબિટ એટલી બધી ભયંકર રીતે ચેન્જ થઈ ગઈ છે. અને ફૂડ હેબિટની અંદર પણ આપણે શું ખાઈએ છીએ, ક્યાં ખાઈએ છીએ, કેવું ખાઈએ છીએ, એનું આપણને કોઈ પ્રમાણભાન જ નથી રહેતું. એના કારણે થઈને આ ડિસીઝ જે છે એ સૌથી વધારે માથું ઉચક્યું છે. આપણી લાઈફસ્ટાઈલ ડિસીઝ કહી શકાય. એટલી હદે આપણે લાઈફસ્ટાઈલ આપણી એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મોડી રાત સુધી જાગવાનું, મોડી રાતના પાછું પીઝા, પાસ્તા કે મંચુરિયન કે જે કાંઈ બીજા જે હેવી ફૂડ છે એ લેવાના, મેંદાનું પ્રમાણ વધારે, બીજું પેસ્ટિસાઇડ જે લોકો વાપરે છે, ખેડૂતોને ફરજિયાતપણે દવાઓ છાંટવી જ પડે છે ખેતરોની અંદર. બાજરો હોય કે ઘઉં હોય કે જુવાર હોય કે કોઈ પણ અનાજ હોય, એને સડતું અટકાવવા માટે, એને બગડતું અટકાવવા માટે એ લોકોને એનો ઉપયોગ કરવો જ પડે છે. તો આ બધી વસ્તુઓ તો છેલ્લે આપણા શરીરમાં જ આવવાની છે ને કોઈ ને કોઈ રીતે. બીજી વસ્તુ દૂધ. દૂધ પણ કેટલું ચોખ્ખું મળે છે એ એક સવાલ છે. અને દૂધ પણ વધારે લાવવા માટે પ્રાણીઓને આ લોકો જે પશુપાલકો હોય છે એ લોકો હોર્મોન્સના ઇન્જેક્શન આપતા હોય છે, પ્રોસ્ટેટોનના ઇન્જેક્શન આપતા હોય છે. તો એને કારણે દૂધ વધારે આપે છે. એનામાં એવા પ્રકારના હોર્મોન્સ વધારે પ્રમાણમાં એનો સ્ત્રાવ થાય છે અને દૂધ વધારે આવે છે. પરંતુ એ માનવ શરીરને કેટલું બધું હાર્મફુલ છે એનો કોઈ અભ્યાસ વારંવાર રજૂ થયા છે, વારંવાર એના પેપરો રજૂ થયા છે, છતાં પણ આપણા હતા ત્યાં જ છીએ. તો આ તો એક વાત ટ્રીટમેન્ટની છે કે કેન્સર આ રીતે તમે મટાડી શકો છો. જી કિરીટભાઈ, એટલે મૂળ મુદ્દો આજની આપણી ચર્ચાનો એ જ હતો કે ભાઈ કોઈકને ઓલ્ટરનેટ થેરાપી માટે પણ થોડો અભ્યાસ કરવો જોઈએ. તમે ફક્ત કોઈકે એક નિવેદન આપ્યું અને પર તૂટી પડો કે ભાઈ અમારી થેરાપી અમારી પછી બેસ્ટ છે અને બાકીનું બધું નાટક છે કે ઢોંગ છે, એ પણ એક ખોટી વાત છે. અને આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં આવી હેલ્ધી ચર્ચા રાષ્ટ્રીય સ્તરે પણ થતી. એક વાત વિક્રમભાઈ બીજી કહું તમને જી કે આપણે આપણા જે આયુર્વેદની અંદર છે તો સૌથી પહેલું ઓપરેશન કોણે કર્યું?
શલ્ય ઋષિ હતા, શલ્ય ચિકિત્સા છે આયુર્વેદની અંદર. તો એ શલ્ય ઋષિ હતા, એમણે પહેલું ઓપરેશન કર્યું એટલે શલ્ય ચિકિત્સા કહેવાય. બીજું આપણે ત્યાં દરેક સીમની અંદર, દરેક ખેતર તળાવની અંદર એક ઘા બાજરિયું કરીને એક ઘાસ થાય છે. એ ઘાસ છે એ ઘા રૂઝવવા માટે ઉપયોગમાં લેવામાં આવે. બહુ જાડું ઘાસ હોય છે, એ જે જાણકાર વૈદરાજો હોય એ એનો ઉપયોગ કરે છે. ત્રીજી વસ્તુ, આ બધા કરતા ઉપર રાવણે એક અર્ક સંહિતા નામની બુક લખી છે. એ બુક આજની તારીખમાં આયુર્વેદના ડોક્ટરોને ભણાવવામાં આવે છે. અર્ક સંહિતા રાવણે જે લખી એ જ્યારે મંદોદરી પ્રેગ્નન્ટ હતા અને મેઘનાદનો જન્મ થવાનો હતો ત્યારે મંદોદરીએ જે સૃષ્ટિ વિશેના, પ્રકૃતિ વિશેના પ્રશ્ન કર્યા એના જવાબ રાવણે આપ્યા છે. એમાં એણે તમામ કેમિકલોના બંધારણ આપ્યા છે. આ O2 ને H2O ને આ બધું તો આપણો સાયન્સના નામ છે, ઇંગ્લિશ નામો છે. પરંતુ આ અર્ક સંહિતા વાંચો તો એની બહાર વિશ્વનું કોઈ કેમિકલ નથી. બધી જ વનસ્પતિઓના અર્ક વિશેનું રાવણે બહુ વ્યવસ્થિત વર્ણન કર્યું છે. જી. તો આ આપણી પરંપરા છે, આ આપણું પરંપરાગત જ્ઞાન અને ગ્રંથો છે. હા, આપણે એની તો અંદર આ વસ્તુ છે. આપણે તો હજારો વર્ષોથી આ બધી શોધ જે છે વનસ્પતિની, અને આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જાઓ જંગલમાં તો જે જાણકાર હોય છે એને ખબર છે કે આ વનસ્પતિનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, મેલેરિયામાં કઈ વસ્તુ વપરાય, શરદી ખાંસી થઈ તો કઈ વસ્તુ વપરાય. એટલે આને કોઈ વિવાદ બનાવવાનું જરૂર નથી. અને ખાસ તો આપણે એમ માનીએ કે ભાઈ આ બધી જ પથ્થી છે, એલોપેથી છે કે હોમિયોપેથી છે કે આયુર્વેદ છે, એ બધું એક સાથે મળીને જો કરીએ તો કદાચ આપણને ભવિષ્યમાં ઓછા તબિયતની રીતે, આરોગ્યની રીતે વધારે સ્વસ્થ રહી શકે. થેન્ક યુ વેરી મચ કિરીટ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.